SYBCom સેમેસ્ટર 3ના વિદ્યાર્થી આપણે કોર્પોરેટ એકાઉન્ટમાં યુનિટ નંબર પહેલું જોઈએ છે મૂડી ઘટાડો, બરાબર. એમાં આગળ 2 દાખલા જોઈ ગયા, હવે દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 માટે રકમ જોઈએ. અમિત કંપની લિમિટેડનું તારીખ 31/3/2017ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. મૂડી દેવા રકમ, મિલકત લેણા અને રકમ. એમાં મૂડી દેવા બાજુ આપે છે શેર મૂડી, જેમાં કહે છે 5000 ઇક્વિટી શેર, દરેક ₹10નું 50,000. એના પછી 10%ના 2500 ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, દરેક ₹10ના 25,000. એના પછી 10%ના ડિબેન્ચર્સ 20,000. એના પછી ડિબેન્ચર્સનું બાકી વ્યાજ 1,000. એના પછી લેણદારો 20,000. દેવી હુંડી 4,000. બરાબર. શું આપે છે જોઈએ હજી એક વખત. શેર મૂડી 5000 ઇક્વિટી શેર, દરેક ₹10નું એટલે 50,000. 10%ના 2500 ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, દરેક ₹10ના એટલે 25,000. એના પછી 10%ના ડિબેન્ચર્સ 20,000. ડિબેન્ચર્સનું બાકી વ્યાજ 1,000. લેણદારો 20,000. દેવી હુંડી 4,000. બરાબર. મિલકત લેણા બાજુ જોઈએ. પાઘડી 5,000. પેટન્ટ 5,000. જમીન મકાન 30,000. યંત્રો 30,000. રોકાણો 10,000. દેવાદારો 5,000. સ્ટોક 5,000. પ્રાથમિક ખર્ચા 5,000. નફા નુકસાન ખાતું 25,000. બરાબર. બંને બાજુનો ટોટલ આપ્યો છે 1,20,000, 1,20,000. બરાબર. હવે આગળ જોઈએ. ટ્રિબ્યુનલે મૂડી ઘટાડાની નીચે મુજબની યોજના મંજૂર રાખી છે. એમાં પહેલો હવાલો કહે છે ઇક્વિટી શેરની કિંમત શેર દીઠ ₹4 ઘટાડવી. બરાબર. પ્રેફરન્સ શેર ₹6 સુધી ઘટાડવા. 6 સુધી ઘટાડવાનો કીધો હોય તો આપણે 6 રાખવાનો, બાકીનો 4 થી ઘટાડવાનો થાય. બરાબર, જે આગળના દાખલામાં જોઈ ગયા. એના પછી ત્રીજો હવાલો કહે છે ડિબેન્ચર હોલ્ડરો તેમનું બાકી વ્યાજ જતું કરે છે. ચોથો હવાલો કહે છે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરનું 2 વર્ષનું ડિવિડન્ડ ચઢેલું છે તે તેઓ જતું કરે છે. પાંચમું કહે છે લેણદારો 25% રકમ જતી કરે છે. છઠ્ઠો હવાલો એવું કહે છે મકાનની કિંમત 25% વધારે અને સ્ટોકની કિંમત 10% ઓછી ગણવામાં આવે છે. સાતમો હવાલો કહે છે રોકાણોની બજાર કિંમત ₹8,000 છે, હવે તે નોંધવાની છે. બરાબર. આઠમો હવાલો કહે છે બધી અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે. નવમો હવાલો કહે છે મૂડી ઘટાડા ભંડોળમાં રહેતી વધઘટની રકમ યંત્રો ખાતે નોંધવાની છે. બરાબર. આ 8 હવાલા છે અને પેરેગ્રાફમાં એવું કહે છે કે ઉપરની યોજના અમલમાં મૂકવા જરૂરી આમનોંધ લખો તથા કંપનીનું નવું પાકું સરવૈયું તૈયાર કરો. બરાબર. હજી એક વખત હવાલા ટેલી કરી લઈએ. પેલું કહે છે ઇક્વિટી શેરની કિંમત શેર દીઠ ₹4 ઘટાડવી. બીજું કહે છે પ્રેફરન્સ શેર ₹6 સુધી ઘટાડવા. ત્રીજું કહે છે ડિબેન્ચર હોલ્ડરો તેમનું બાકી વ્યાજ જતું કરે છે. ચોથું ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરનું 2 વર્ષનું ડિવિડન્ડ ચઢેલું છે તે તેઓ જતું કરે છે. પાંચમું લેણદારો 25% રકમ જતી કરે છે. છઠ્ઠું મકાનની કિંમત 25% વધારે અને સ્ટોકની કિંમત 10% ઓછી ગણવામાં આવે છે. સાતમું કહે છે રોકાણોની બજાર કિંમત ₹8,000 છે, હવે તે નોંધવાની છે. આઠમું બધી અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે. નવમું મૂડી ઘટાડા ભંડોળમાં રહેતી વધઘટની રકમ યંત્રો ખાતે નોંધવાની છે. પેરેગ્રાફ ઉપરની યોજના અમલમાં મૂકવા જરૂરી આમનોંધ લખો તથા કંપનીનું નવું પાકું સરવૈયું તૈયાર કરો. બરાબર. જોતા જઈએ, આપણે વર્કિંગ નોટ આપતા જઈએ. બરાબર. દાખલા નંબર 3ની શરૂઆત કરીએ. બરાબર. એના માટે વર્કિંગ નોટ નંબર 1 આપીએ. વર્કિંગ નોટ નંબર 1. બરાબર. જેમાં મૂડી ઘટાડા ભંડોળની પ્રાપ્તિ. બરાબર. પહેલો હવાલો જોઈએ. પહેલો હવાલો આપણને એવું કહે છે કે ઇક્વિટી શેરની કિંમત શેર દીઠ ₹4 ઘટાડવી. બરાબર. અને આપણને ખબર છે ઇક્વિટી શેરની શેર દીઠ કેટલા છે? 5,000 ઇક્વિટી શેર છે અને ક્યુમ્યુલેટિવ કેટલા છે તો કે 2500. બરાબર. જોઈએ. પહેલું આપી દઈએ ઇક્વિટી શેર મૂડી. શેર દીઠ કેટલા ઘટાડવાના છે તો કે 4. કેટલા શેર છે? 5,000 શેર. કેટલા ઘટાડવાના છે? 4. એટલે આપણને કેટલા મળશે તો કે 20,000. બરાબર. એના પછીનો હવાલો છે પ્રેફરન્સ શેર ₹6 સુધી ઘટાડવા. 6 સુધી ઘટાડવાના કીધા હોય તો 6 રાખવાના અને બાકીનો ઘટાડવાનો. 10નો શેર છે એટલે આપણે 4 ઘટાડવાના થશે. બરાબર. બીજું આપી દઈએ પ્રેફરન્સ શેર મૂડી. કેટલા શેર છે તો કે 2500 શેર છે. 2500 શેર. કેટલા ઘટાડવાના તો કે 4 થી ઘટાડવા પડે. કેટલા આવશે તો કે 10,000.
બરાબર. એના પછી કીધું છે ત્રીજું, ડિબેન્ચર હોલ્ડરો તેમનું બાકી વ્યાજ જતું કરે છે. બરાબર. એટલે આપણે લખવું પડશે પ્રાપ્તિ થઈ ડિબેન્ચર હોલ્ડરોનું વ્યાજ કેટલું થાય છે તો કે 1000. બરાબર, આપી દઈએ. ત્રીજું, ડિબેન્ચર હોલ્ડરોનું બાકી વ્યાજ કેટલાનું આપ્યું છે તો કે 1000નું. બરાબર. એના પછી ચોથો હવાલો કહે છે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરનું 2 વર્ષનું ડિવિડન્ડ ચડેલું છે તે તેઓ જતું કરે છે. જતું કરતા હોય તો આપણે ક્યાંય લખવાનું હોય નહીં. પણ જો ડિબેન્ચર હોલ્ડરોમાં આપણે એવું લખ્યું, તમને એમ થાય કે મેડમ ડિબેન્ચર હોલ્ડરો એનું વ્યાજ જતું કરે છે ને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરનું 2 વર્ષનું ડિવિડન્ડ ચડેલું એ જતું કરે, તો ડિબેન્ચર હોલ્ડરોનું વ્યાજ હોય ને એ આપણું કેવું હોય તો કે લેણું હોય. બરાબર, દેવું હોય. જે દેવાનો ઘટાડો થાય તો શું થાય તો કે પ્રાપ્તિ થાય. અને અહીંયા ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરનું 2 વર્ષનું ડિવિડન્ડ ચડેલું છે જતું કરે, તો આ આપણું લેણું હોય. જતું કરે તો આપણે ક્યાંય નોંધવાના હોય નહીં. બરાબર. એટલે ડિબેન્ચરનું નોંધ કરી આપણે, ડિવિડન્ડનું ક્યાંય કરશું નહીં. બરાબર. એના પછી કહે છે લેણદારો 25% રકમ જતી કરે છે. હવે લેણદારો 25% રકમ જતી કરતી હોય તો એ શું થાય, ભંડોળની પ્રાપ્તિ થાય. બરાબર. લેણદારોને આપણે રકમ ચૂકવવાની હોય એ જતી કરે રકમ, એટલે આપણે એટલો મૂડીનો શું થાય, પ્રાપ્ત થાય. બરાબર, આપી દઈએ ચોથું, લેણદારોમાં ઘટાડો. બરાબર. લેણદારોની કિંમત આપણને દાખલામાં આપી છે, કેટલી આપી છે તો કે 20,000. 20,000ના 25%. 20,000ના 25% કેટલા થાય તો કે 5,000. બરાબર. એના પછી પાંચમું આપી દઈએ, મકાનની કિંમત 25% વધારે અને સ્ટોકની કિંમત 10% ઓછી ગણવામાં આવે છે. એટલે આ તો એનો ઉપયોગ થાય ભંડોળનો. બરાબર. પછી કહે છે રોકાણોની બજાર કિંમત 8,000 છે, હવે નોંધવાની છે. બધી અદ્રશ્ય અને વાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે. બરાબર. મૂડી ઘટાડા ભંડોળમાં રહેતી વધઘટની રકમ યંત્ર ખાતે નોંધવાની છે. પણ જો અહીંયા લેણદારો 25% રકમ જતી કરે છે, મકાનની કિંમત 25% વધારે અને સ્ટોકની ઓછી. વધારે ગણવાની થાય તો મૂડીનું શું થાય, મૂડી ભંડોળનો પ્રાપ્ત થાય. બરાબર, એટલી મૂડી વધારે આવે. એટલે આપણે ચોથું લખીશું મકાનમાં વધારો. મકાનની કિંમત કેટલી છે તો કે મકાનની કિંમત જો અહીંયા આપણને આપી છે જમીન મકાનની કિંમત. બરાબર, કેટલી આપી છે તો કે 30,000. 30,000માં આપણે 25% વધારો કરવાનો થાય. બરાબર. 30,000 ગુણ્યા 25% એટલે કેટલા થાય તો કે 7,500. હવે આના સિવાય બીજું કંઈ આવશે નહીં, તો એને એ હેડિંગ આપી દઈએ, કુલ પ્રાપ્તિ. બરાબર. 20,000, 10,000, 1,000, 5,000 ને 7,500 એટલે 43,500. બરાબર. હવે વર્કિંગ નોટ નંબર 2 આપી દઈએ, મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ. બરાબર. એમાં શું કહે છે તો કે જો પહેલાં તો સ્ટોકની કિંમત ઓછી ઘટાડો કહે છે. બરાબર. સ્ટોકની કિંમત, પછી રોકાણોની બજાર કિંમત 8,000 રાખવાની છે. એટલે રોકાણોની કિંમત 8,000 રાખવાની હોય તો આમાં રોકાણો જોવાય કેટલાના છે તો કે રોકાણો અહીં પાસે આપણને 10,000. હવે ખાલી 8,000 જ રાખવાનો, તો 2,000નો ઘટાડો થયો હોય, ઉપયોગ થયો હોય. બરાબર. અને પછી એવું કહે છે કે બધી અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની. તો અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતોમાં તો કે પાઘડી, પેટન્ટ, પછી પ્રાથમિક ખર્ચા અને નફા નુકસાન ખાતું, એને ડાયરેક્ટ માંડી જ વાળવાના. બરાબર. એટલે પહેલાં આપણે આપી દઈએ મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ. એમાં આપી દઈએ પાઘડી. પાઘડી આપણને દાખલામાં આપી છે 5,000ની. બરાબર. એના પછી બીજું આપ્યું છે પેટન્ટ. કેટલાના આપ્યા છે પેટન્ટ તો કે 5,000ના. બરાબર. પછી આપ્યું છે ત્રીજું પ્રાથમિક ખર્ચા. પ્રાથમિક ખર્ચા આપ્યા છે દાખલામાં આપણને 5,000ના. બરાબર. પછી ચોથું આપ્યું છે આપણને નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું કેટલાનું આપ્યું છે તો કે 25,000નું. બરાબર. એના પછી આપણને એવું કીધું છે કે સ્ટોકની કિંમત 10% ઓછી ગણવાની છે, તો આપી દઈએ પાંચમું સ્ટોક. બરાબર. સ્ટોક પાકા સરવૈયામાં આપ્યો છે કેટલો જોઈએ અહીંયા, સ્ટોક 5,000. હવે 10% ઓછો લખવાનો છે, તો 5,000ના 10% એટલે કેટલા આવશે તો કે 500. અને એના પછી છઠ્ઠું કહે છે રોકાણોની બજાર કિંમત 8,000 છે અને અહીંયા રોકાણો છે કેટલાના તો કે 10,000ના. બરાબર. હવે 10,000ના છે, બજાર કિંમત 8,000 જ રાખવાની છે, તો 2,000નો ઘટાડો થયો હોય તો આપી દઈએ
રોકાણો બરાબર. ત્યાં લખશું 10,000 માઇનસ 8,000 એટલે કેટલા થાય તો કે 2,000 બરાબર. એટલે અહીંયા લખીએ બી કુલ ઉપયોગ. કુલ ઉપયોગ થાય 42,500 બરાબર. અહીંયા કેટલા થયા 43,500, અહીંયા કેટલા થયા 42,500. એટલે છેલ્લો હવાલો આપણને એવું કહે છે કે મૂડી ઘટાડા ભંડોળમાં રહેતી વધઘટની રકમ યંત્ર ખાતે નોંધવાની છે બરાબર. આપી દે વર્કિંગ નોટ નંબર 3. યંત્રમાં ઘટાડો બરાબર. એમાં એ માઇનસ બી. એની કેટલી એવી હતી તો કે 43,500. બીની રકમ કેટલી એવી 42,500 બરાબર. તફાવત કેટલો આવ્યો 1,000. આ 1,000 આપણે યંત્રો ખાતે નોંધવાના રહેશે બરાબર. હવે આપણે આમ નોંધ આપી દઈએ વર્કિંગ નોટ નંબર 1 મુજબ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર, ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર, લેણદારો ખાતે ઉધાર, મકાનમાં વધારા ખાતે ઉધાર, તે મૂડી ભંડારા ભંડોળ ખાતે બરાબર. આપી દઈએ અમિત કંપનીના ચોપડે આમ નોંધ. એમાં તારીખ વિગત ખાતા વેપારના રકમ પેલું આપી દઈએ બરાબર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, બીજું આપી દઈએ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર, ત્રીજું આપી દઈએ ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર, ચોથું આપી દઈએ લેણદારો ખાતે ઉધાર, પાંચમું આપી દઈએ મકાન ખાતે ઉધાર. જો અહીંયા આપણે વર્કિંગ નોટ એક કરી છે એ બધા ખાતે ઉધાર જ આવશે હો. ઇક્વિટી શેર મૂડી જેટલી રકમ છે 20,000, 10,000, 1,000, 5,000 અને 7,500. અને તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે કુલ પ્રાપ્તિની રકમ કેટલી થાય 43,500. આપી દઈએ તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે કેટલા 43,500 બરાબર. ઇક્વિટી શેર મૂડી ખાતે વર્કિંગ નોટમાં કેટલા હતા તો કે 20,000, પ્રેફરન્સ શેર મૂડી ખાતે તો કે 10,000, ડિબેન્ચર વ્યાજ ખાતે તો કે 1,000, લેણદારો ખાતે તો કે 5,000 અને મકાન ખાતે 7,500 બરાબર. એના પછીની બીજી વર્કિંગ નોટ મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ. તો મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર તે પાઘડી ખાતે, તે પેટન્ટ ખાતે, તે પ્રાથમિક ખર્ચા ખાતે, તે નફા નુકસાન ખાતે, તે સ્ટોક ખાતે, તે રોકાણો ખાતે બરાબર. અને આપણે યંત્રો ખાતે પણ લઈ લઈશું. શું કામ તો કે યંત્રો ખાતે આપણે ઉધારવાના છે 1,000 બરાબર. આપી દઈએ બીજી આમ નોંધ. બીજી આમ નોંધ મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર કેટલા લખીશું તો કે 43,500 જ બરાબર. હવે જો 43,500 શું કામ તો કે 42,500 તો ઉપયોગ છે અને યંત્ર ખાતે આપણે ઉધારશું 1,000 એટલે ટોટલ કેટલો થાય 43,500. એટલે મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર 43,500. એમાં આ બધા ખાતે ઉધાર અને છેલ્લે યંત્ર ખાતે ઉધાર આપણે 1,000 લખી નાખશું એટલે કે જમા બરાબર. મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર 43,500 તે પાઘડી ખાતે. પાઘડીની જૂની રકમ આપણને પાકા સરવૈયામાં આપી છે કેટલી તો કે 5,000 બરાબર. તે પેટન્ટ્સ ખાતે કેટલા છે તો કે 5,000 બરાબર. એના પછી તે પ્રાથમિક ખર્ચ ખાતે બરાબર. કેટલા પ્રાથમિક ખર્ચ ખાતે આપ્યા તો કે 5,000. પછી તે નફા નુકસાન ખાતે કેટલા આપ્યા છે તો કે 25,000. પછી તે સ્ટોક ખાતે. સ્ટોક ખાતે કેટલા હતા તો કે 500 બરાબર. એના પછી તે રોકાણો ખાતે. રોકાણો ખાતે કેટલા હતા તો કે 2,000. અને છેલ્લા વર્કિંગ નોટમાં તે યંત્રો ખાતે કેટલા હતા તો તે યંત્રો ખાતે કેટલા હતા તો કે 1,000 બરાબર. આ બધાનો ટોટલ કરો એટલે 43,500 જેટલો ટોટલ થઈ જાય. આ બે જ આમ નોંધ અહીંયા આવશે. હવે ત્રીજી આમ નોંધ આવે નહીં કારણ કે આપણે જે કાંઈ વધારો ઘટાડો તો યંત્રો ખાતે આપી દીધા. હવે આપણે ઊભું પાકું સરવૈયું બનાવવાનું છે બરાબર. આપી દે ઊભું પાકું સરવૈયું. તો ઊભા પાકા સરવૈયામાં આપણને ખબર છે બરાબર વિગત અને રકમ. એમાં પહેલું આપીએ છીએ આપણે ઇક્વિટી દેવા બરાબર. અને બીજું આપીએ છીએ આપણે મિલકતો. એમાં શેર હોલ્ડર્સના ભંડોળમાં એમાં ઇક્વિટી શેર મૂડી. હવે ઇક્વિટી શેર મૂડી પાકા સરવૈયામાં હતી કેટલાની
તો એક ઇક્વિટી શેર મૂડી હતી 50,000ની, બરાબર. વર્કિંગ નોટમાં આપણે ઘટાડો કેટલો કર્યો તો કે 20,000નો, એટલે હજી 10,000 આવશે, બરાબર. જો ઇક્વિટી શેર મૂડી જમા બાકીમાં કેટલા બોલતા હતા તો કે 50,000, બરાબર. હવે આપણે ઉધાર કેટલા કર્યા 20,000, તો હજી 10,000 આવશે. આપી દઈએ અહીંયા ઇક્વિટી શેર મૂડી 50,000 માઇનસ 20,000, બરાબર. એટલે કેટલા આવશે તો કે 30,000. એવી જ રીતે પ્રેફરન્સ શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી હતી કેટલાની તો કે 25,000ની, બરાબર. એટલે 25,000ની એમાંથી આપણે વર્કિંગ નોટમાં એટલે કે આમનોનમાં ઘટાડ્યા કેટલા તો કે 10,000, એટલે હવે કેટલા આવશે તો કે 15,000, બરાબર. એના પછી 10%ના ડિબેન્ચર્સ, એમાં કાંઈ વધારો ઘટાડો કર્યો નથી, બરાબર. એટલે લખીશું 10%ના ડિબેન્ચર્સ. એને આપણે હેડિંગ આપીશું લાંબા ગાળાના દેવા, બરાબર. એમાં 10%ના ડિબેન્ચર્સ, એમાં લખીશું 20,000, બરાબર. એના પછી ડિબેન્ચર્સનું બાકી વ્યાજ આવશે નહીં. એના પછી લેણદારો અને દેવી હુંડી, તો આપી દઈએ ચાલુ દેવા, બરાબર. પણ એમાં લેણદારો, હવે લેણદારોની બાકી કેટલી હતી ટોટલ તો કે લેણદારોની બાકી હતી 20,000, બરાબર. હવે એ 20,000માંથી આપણે ઉધાર કેટલા કર્યા છે જોઈએ. લેણદારો તો કે 5,000, બરાબર. તો માઇનસ 5,000. હવે કેટલા આવશે તો કે 15,000. અને દેવી હુંડીમાં કાંઈ ફેરફાર કર્યો નથી, એટલે દેવી હુંડી એમની એમ કેટલા તો કે 4,000, બરાબર. આના સિવાય કાંઈ આવે નહીં. હવે મિલકતો બાજુ જોઈએ તો કે મિલકતોમાં પાઘડી માંડી વાડી, પેટન્ટ માંડી વાડી, જમીન મકાનમાં તો કે મકાનમાં આવશે, બરાબર. જમીન અને મકાન, જમીન મકાન હતા કેટલાના તો કે જો અહીંયા જમીન મકાન આપે છે 30,000, બરાબર. હવે વધારો કર્યો ને આપણે જમીન મકાનમાં, જો જમીન મકાનમાં ઉધાર બાકી હતી કેટલી તો કે 30,000, અને અહીંયા મકાન ખાતે ઉધાર આપણે લખ્યા 7,500, એટલે મારે પ્લસ કરવા પડશે 7,500, એટલે મને મળશે 37,500, 37,500, બરાબર. વધારો કરવાનો હતો ને, એટલે 7,500 છે એ વધારો છે, બરાબર. એના પછી જમીન મકાન પછી યંત્રો, તો યંત્રો કેટલાના હતા તો કે 30,000ના, યંત્રો 30,000ના. એમાંથી ઘટાડો કેટલો કર્યો તો કે 1,000, બરાબર. જો અહીંયા આપણે ઘટાડો કર્યો જ છે. યંત્રો હતા કેટલાના 30,000ના, એમાંથી આપણે ઘટાડો કર્યો 1,000નો, એટલે હવે યંત્ર કેટલાના આવશે તો કે 29,000ના, બરાબર. એના પછી રોકાણો, તો કે રોકાણો તો 8,000 રાખવાના છે, એટલે તફાવતની બાકી આપણે લઈ લીધી, એટલે રોકાણો આવશે 8,000ના, બરાબર. બજાર કિંમત કેટલી રાખવાની છે એની 8,000, બરાબર. એના પછી દેવાદારો, દેવાદારો, દેવાદારોમાં કંઈ વધારો કે ઘટાડો કર્યો નથી, એટલે દેવાદારો એમના એમ આવશે કેટલા તો કે 5,000. એના પછી સ્ટોક, તો કે સ્ટોક કેટલા હતા 5,000નો, 5,000. એમાંથી આપણે 10% ઓછો કર્યો 500, એટલે હવે કેટલાનો આવશે તો કે 4500નો, બરાબર. આના સિવાય હવે કાંઈ આવે નહીં. તો પાકું સરવૈયું ટેલી કરીએ. પાકા સરવૈયાનું ટેલી ટોટલ કરીએ તો અહીંયા કુલ 30,000, 15,000, 20,000, 15,000 અને 4,000, બરાબર. એટલે ટોટલ કેટલો થાય તો કે 84,000. અને અહીંયા કુલનો ટોટલ કરીએ, બરાબર. 37,500, 29,000, 8,000, 5,000 અને 4,500, એટલે 84,000, બરાબર. એટલે અહીંયા આપણે અમિત કંપનીનું ફેરફાર બાદનું મૂડી ઘટાડા બાદનું પાકું સરવૈયું ટેલી કરતાં કેટલું મળે છે તો કે 84,000, બરાબર. આ થઈ ગયો દાખલો.
અહીંયા એ જોઈશું ખાસ કે આપણે ઊભું પાકું સરવૈયું છે તો અહીંયા ઇક્વિટી દેવા અને મિલકતોનો ટોટલ કેટલો થઈ જવો જોઈએ, તો કે બેયનો સરખો, બરાબર. ઇક્વિટી દેવાનો એટલે કુલ ટોટલ 84,000 થાય છે. તો પાકા સરવૈયામાં મિલકતો બાજુનો ટોટલ કેટલો થઈ ગયો, તો કે 84. જો આ પાકું સરવૈયું જ છે, આને આપણે મૂડી દેવા ગણીશું ને આને આપણે મિલકત લેણા ગણીશું, બરાબર. બેયનો ટોટલ ટેલી થઈ જવો જોઈએ, બરાબર. 84,000 84,000.